તો આજના નવા એપિસોડમાં આપણે એક એવા બિઝનેસની કે એવી પાવરફુલ સિસ્ટમની વાત કરવાના છે કે જેમાં તમે 1 મહિનામાં અને એ પણ ઝીરો રોકાણમાં કરોડ રૂપિયા કમાઈ શકો છો। હા મિત્રો, આ તમને એક હવામાં ખાલી વાત કરતા હો કે ખાલી ફેંકી કરતા હો એવું જ લાગતું હશે, પણ ધ્યાનથી સાંભળજો તમે કે 1 મહિનામાં આ સિસ્ટમથી ઝીરો રોકાણમાં તમે 1 કરોડ રૂપિયા કમાઈ શકો। વેલ, આ સિસ્ટમ કઈ રીતના કામ કરે છે, તમારે ઝીરો રોકાણમાં શું કામ કરવાનું છે, કેટલો ટાઈમ કરવાનું છે, એ ટોટલી ડિટેલ હું તમને આ જ એપિસોડમાં આ જ વિડીયોમાં જણાવવાનો છું। તો મારી સાથે એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો થોડો કદાચ મિત્રો લાંબો થઈ શકે, આપના સમયને ધ્યાનમાં રાખીને વિડીયો લાંબો ન થઈ જાય એ માટે મેં સિસ્ટમને ઓછા ટાઈમમાં કવર કરવાની કોશિશ કરી છે, પણ છતાં બી થોડા ઘણા મુદ્દાઓ કદાચ બાકી રહી જાય અને તમને જો અમુક વાતમાં ખ્યાલ ના આવે તો ઓલરેડી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર મેં પ્રોવાઈડ કરેલો છે, આપેલો જ છે, તો જઈ અને તમે કોલ કરી અને મારી જોડેથી ડિટેલ જાણી શકો। આ જ સિસ્ટમને સમજવા માટે એક સરળ ઉદાહરણ આપણે જોઈએ કે માની લો કે આપણે કોઈને 100 રૂપિયા વ્યાજે આપીએ છીએ અને એનું 1 મહિનાનું વ્યાજ 10 રૂપિયા છે, તો આવતા મહિને એટલે કે તમે જેને 100 રૂપિયા આપ્યા છે એ આવતા મહિને તમને 110 રૂપિયા રિટર્ન આપશે। પણ માની લો કે તમે જો એનું ચક્રવૃદ્ધિ વ્યાજ ચઢાવો છો તો એ જે 110 રૂપિયા છે એ પછીના મહિને 110 રૂપિયાનું પણ તમને વ્યાજ આપશે, એટલે કે 100 રૂપિયા પાછળ 10 રૂપિયાની જગ્યાએ બીજા એક્સ્ટ્રા 11 રૂપિયા આવશે। બસ આવી જ કંઈક સિસ્ટમ આ મોનોપોલીમાં છે। મિત્રો, ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે મેં જે તમને ઝીરો રોકાણની વાત કરી છે અને કઈ જગ્યાએ પૈસાની વાત, આ તો ખાલી એક્ઝામ્પલ તમને હતું। બાકી તો આપણે જે કે બિઝનેસ અત્યારે વાત કરવાના છે કે જે સિસ્ટમની વાત કરવાના છે એ બિલકુલ ઝીરો રોકાણથી જ છે। સિસ્ટમની વાત બિલકુલ વિડીયોમાં હું તમને શોર્ટમાં કહીશ કે ગુજરાતની બંને વ્યક્તિ અને એક વ્યક્તિ છે નડિયાદની કે જેને ફુજારા ડ્રીમ લાઈફ એક સિસ્ટમ ઊભી કરી છે, અને જે અગરબત્તી છે એ રાજકોટની રિંકલ જે કંઈ ઇન્ડસ્ટ્રીઝ છે એની, અને આ બંને વ્યક્તિ મળી અને એક એવી સિસ્ટમ ઊભી કરી છે કે 25 રૂપિયાની અગરબત્તીથી તમે 1 મહિનામાં કરોડ રૂપિયાની કમાણી કરી શકો છો। હવે એ જ ડિટેલ હું તમને જણાવવા જઈ રહ્યો છું કે 25 રૂપિયાની અગરબત્તીમાં તમે 1 કરોડ રૂપિયા કઈ રીતના કમાઈ શકો। વેલ, મેં આગલા એપિસોડમાં આગલા વિડીયોમાં થોડી ઘણી ઉપર છેલ્લી મેં માહિતી આપી જ છે, પણ આ તમને થોડી ડીપમાં આપું છું અને એ પણ તમને ખાતરી આપું છું કે તમારે જો જોઈનિંગ કરવું હોય તો તમે ઓલરેડી વધુ પડતી માહિતી જોઈતી હોય તો મને કોલ પણ કરી શકો અને જોઈનિંગ પણ કરી શકશો મારા નંબર પર ફોન કરીને। આ જે કંઈ પણ સિસ્ટમ છે એમાં 7 લેવલ મૂકવામાં આવ્યા છે અને આ 7 લેવલ મુજબ ફર્સ્ટ લેવલ છે એટલે કે તમારે જે જોઈનિંગ કરવાની છે એ 25 રૂપિયાની અગરબત્તી આપણે ખરીદવાની છે અને 25 રૂપિયા જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની સામે તમને અગરબત્તીનું પાઉચ પણ મળી જતું હોય છે। તો આ જગ્યાએ આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઝીરો થઈ જતું હોય છે, પણ એની સાથે જે કંઈ ઓપોર્ચ્યુનિટી, જે કંઈ તક આપણને મળતી હોય છે, એક બિઝનેસ, એક કંપની કે સિસ્ટમ સાથે પાર્ટનરશિપની બિઝનેસશિપ આપણને મળતી હોય છે। આ જોઈનિંગ લેટરમાં એવી વાત હોય છે કે તમે આજથી આ કંપનીના આ સિસ્ટમના પાર્ટનર થઈ ગયા છો અને તમે બીજા વ્યક્તિઓને પણ ઇન્વાઇટ કરી શકો છો। તો વેલ, તમારા માધ્યમથી તમે 10 વ્યક્તિને જોડો છો, એક એક્ઝામ્પલ તરીકે 10 વ્યક્તિને જોડો છો કમ્પ્લીટલી, કે જે લોકો 25 રૂપિયા તમને પે કરે છે અને સામે અગરબત્તીનું પેકેટ તમે પ્રોવાઈડ કરી દો છો। તો આવી રીતના તમારી લિંકના માધ્યમથી તમારાથી જો 10 વ્યક્તિ જોડાય છે તો તમારું ફર્સ્ટ લેવલ એચીવ થઈ જતું હોય છે, મતલબ પૂરું થઈ જતું હોય છે આ જગ્યાએ। તો આ ફર્સ્ટ લેવલમાં તમારી જે ઇન્કમ હોય છે એ 25 રૂપિયા હોય છે મિત્રો। તો એવું કોઈ જરૂરી નથી કે આ 10 વ્યક્તિ કરવા માટે કોઈ સમય મર્યાદા છે કે 1 દિવસમાં, 2 દિવસમાં કે યા તો મહિનામાં કરું, એના માટે કોઈ સમય મર્યાદા નથી, કોઈ લિમિટ નથી। અને એની સામે જે પણ સિસ્ટમ છે એ તમને એવું જરૂરી પણ નથી કે 10 વ્યક્તિ ફરજિયાત જોડી દેવા, 10થી વધુ જોડો તો પણ ચાલે, 10થી ઓછા પણ જોડો તો પણ ચાલે, પણ જે કરોડ રૂપિયાનું એચિવમેન્ટ છે એ 10ના લેવલ પ્રમાણે તમારે ચાલવું પડે તો કરોડની ઇન્કમ થઈ શકે, અને એ પણ 30 દિવસમાં। આ જગ્યાએ તમારું ફર્સ્ટ લેવલ પૂરું થાય છે। તમારા દ્વારા જોડેલી આ જે 10 વ્યક્તિઓ છે સેમ તમારી કોપી કરે છે, એટલે કે તમે જે કામ કર્યું છે એ જ કામને આગળ વધારે છે। તો એ લોકો જ્યારે પોતાના નીચે 10 વ્યક્તિઓને એટલે કે પોતાની લિંકના માધ્યમથી પોતાના વડે એક અગરબત્તી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે અને 10 વ્યક્તિ જો 10ને પ્રોવાઈડ કરે છે તો સિમ્પલી એક ગુણાકાર કરો તમે તો 10 ના ગુણ્યા 10 કરો તો 100 વ્યક્તિને પ્રોવાઈડ થઈ જશે। તો આ જગ્યાએ એ લોકોને તો 2.5 રૂપિયા લેખે એક વ્યક્તિનું 2.5 રૂપિયા લેખે 10 વ્યક્તિના 25 રૂપિયા મળી જ જશે, પણ એની સામે માની લો કે એમની નીચે જે 10 વ્યક્તિ આવી છે એટલે કે તમારી નીચે 10 અને એમની નીચે 10 એટલે 110ની ટીમ થઈ ગઈ છે। તો આજે નવા 10 વ્યક્તિએ જે જોઈનિંગ લીધી અને અગરબત્તી ખરીદી એમનું 1 રૂપિયા કમિશન તમારા ખાતામાં એકાઉન્ટમાં જમા થઈ જતું હોય છે અને એ 100 રૂપિયા હોય છે। આ જગ્યાએ તમારું સેકન્ડ લેવલ પૂરું થઈ જતું હોય છે મિત્રો, અને થર્ડ લેવલ પર તમે આવી જતા હોવ છો અને આ થર્ડ લેવલ પર સેમ પ્રોસેસ કે જે તમે કરી હતી, તમારી ડાઉનમાં જે લોકોએ કરી છે એમની પણ ડાઉનમાં આ સિસ્ટમ ફોલો લોકો કરવાના જ છે, અને તમે કદાચ કરાવડાવશો તો તમારા એચિવમેન્ટ માટે આ વસ્તુ જરૂરી છે કે તમારે એ લોકોને ફોલો કરાવવું પડશે અને સિસ્ટમ સમજાવવી પડશે। કે માની લો કે એ 10 વ્યક્તિઓ જે નવા આવ્યા છે એ લોકો
એમની ડાઉનો બીજા 10 વ્યક્તિઓને પ્રોવાઈડ કરશે તો આ જગ્યાએ 100 ગુણ્યા 10 કરશો તો 1000 જણની ટીમ થશે અને જ્યારે પણ 1000 જણની ટીમ થશે ત્યારે તમારું થર્ડ લેવલ તમે એચીવ કરી ચૂક્યા હશો. આવી રીતના ત્રીજા લેવલ પર જે 1000 વ્યક્તિ થઈ છે, હવે એ જ 1000 વ્યક્તિ જો આગલા 10 કરે છે તો સિમ્પલી માની લો કે ચોથું લેવલ સેટઅપ થતાં સુધી તમારી નીચે 10,000ની સંખ્યા થઈ જશે અને આ જગ્યાએ તમને ₹1 કમિશન લેખે 10,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. વેલ, તમારી નીચેનું જે ત્રીજું લેવલ, સેકન્ડ લેવલ, આ બધાને પણ એમના લેવલ પ્રમાણે ઇન્કમ મળી જ જશે. વેલ, આવી રીતના 7 લેવલો છે. હું 7 લેવલ જો એક્સપ્લેન કરવા જઈશ તો વિડીયો થોડો લાંબો થઈ જશે મિત્રો. તો આ જગ્યાએ તમે પોતે એક નોટ લઈ અને ગણતરી પણ કરી શકો છો કે માની લો કે તમે 10ને જોડ્યા છે, 10 પછી 10 ગુણ્યા 10 કરશો તો 100 થશે, 100 ગુણ્યા 10 કરશો તો 1000 થશે, 1000 ગુણ્યા 10 કરશો તો 10,000 થશે અને 10,000 ગુણ્યા 10 કરશો તો 1 લાખ થશે અને 1 લાખ ગુણ્યા 10 કરશો તો 1 કરોડ સિમ્પલી થઈ જશે. આવી રીતના 7 લેવલ છે અને મેં તમને વાત કરી હતી કે 35 દિવસમાં, તો 35 દિવસમાં એવી રીતના હું તમને કહું છું કે માણસ એક દિવસમાં જો 2 વ્યક્તિને જોઈનિંગ અપાવે છે, એક દિવસમાં જો 2 વ્યક્તિને જોઈનિંગ અપાવે છે તો પોતે જે નક્કી કરે છે કે 5 દિવસમાં 10 માણસનું જોઈનિંગ કરાવડાવે છે. હવે 5 દિવસમાં તમે એક લેવલ એચીવ કરો છો એટલે સિમ્પલી તમને ₹2.5 એટલે કે ₹25 તમારા એકાઉન્ટમાં મળી જશે. તમારું એક લેવલ 5 દિવસમાં એચીવ થઈ ગયું. આપણી જોડે 7 લેવલ છે એટલે 7 ગુણ્યા 5 કરીએ તો 35 દિવસ થાય. હા મિત્રો, પૈસા કે કમિશન લેવા માટે તમારે લેવલો એચીવ કરવા જરૂરી નથી. હજી પણ તમને કહું છું કે લેવલ એચીવ કરવા જરૂરી નથી. ફર્સ્ટ લેવલમાં 10 વ્યક્તિની જોઈનિંગ કરાવવાની છે તો 10 વ્યક્તિ ફરજિયાત જોડવા જરૂરી નથી. તમે 8 વ્યક્તિ જોડશો તો પણ તમારું જે પેમેન્ટ એક વ્યક્તિના ₹2.5 લેખે હશે તમારા એકાઉન્ટમાં તમને મળી જ જશે. એના માટે 10 વ્યક્તિ કરવા જરૂરી નથી. પણ એક ગણતરી માટે તમને આ લેવલનો 10નો આંકડો છે, બાકી 10થી વધુ પણ તમે કરી શકો. વેલ, મેં તમને આવી રીતના સમજાવી રીતના એક દિવસમાં જો એક વ્યક્તિ 2 વ્યક્તિને જોઈનિંગ અપાવે છે, ₹25 મતલબ ₹50 અગરબત્તી અપાવડાવે છે તો એની સામે એના એકાઉન્ટમાં ₹5 જમા થઈ જતા હોય છે અને સિમ્પલી 5 દિવસમાં પોતાનું એક લેવલ એચીવ કરી લેતા હોય છે. અને મિત્રો 1 કરોડની ઇન્કમ તો છે જ, પણ દરેક લેવલ પર કંઈકનો કંઈક રિવોર્ડ પણ છે જે કેશમાં પણ છે અને મતલબ બાય ફ્લાઇટ ટૂર પણ છે. હા મિત્રો, એક વાત એ પણ યાદ કરાવી લઉં કે આ જગ્યાએ હું કોઈ કંપની કે કોઈ પ્રોડક્ટનું પ્રમોશન કરી રહ્યો નથી મિત્રો, પણ આ સિસ્ટમ મને એવી લાગી કે જેમાં ₹25 માત્ર રોકાણ છે અને બિલકુલ છેલ્લામાં છેલ્લો ગરીબમાં ગરીબ માણસ હશે એના ખિસ્સાને પણ પોસાય તેવી રકમ છે અને સિસ્ટમમાં થોડી તાકાત લાગી છે કે જેના મને એવું લાગ્યું કે આના માધ્યમથી ઘણા લોકો પોતાની જિંદગી સુધારી પણ શકે છે. સિસ્ટમ કેટલી ચાલશે, કેવી રીતના ચાલશે એ મને ખબર નથી, પણ અત્યારે સ્ટાર્ટિંગ છે અને ઘણા બધા રાજ્યોમાં લોકો એચિવમેન્ટ કરી રહ્યા છે. એ લોકોએ ગુજરાત પર મતલબ કોઈ લક્ષ્ય રાખ્યા વગર અધર રાજ્યોમાં સ્ટાર્ટઅપ કર્યું છે. તો સમથિંગ ઝારખંડ છે, યુપી છે, એમપી છે, ઘણા બધા એચીવરો છે જેના વિડીયોના એન્ડમાં હું તમારી જોડે મતલબ ફોટો છે એ પણ મતલબ શેર કરી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આ એચિવમેન્ટ એ લોકો બહારથી અત્યારે ગુજરાતમાં શરૂઆત છે મિત્રો, તો શરૂઆતમાં કોઈ પણ આ સિસ્ટમમાં કામ કરી અને સારી એવી ઇન્કમ 100% કરી શકે એવું મને વિશ્વાસ લાગ્યો એટલે જ મેં આ સિસ્ટમ તમને આપી છે. મને યોગ્ય લાગ્યું કે આમાં તમને પણ કોઈ જાતની ખોટ જાય એવું નથી. હા, બગડશે તો તમારું કદાચ અઠવાડિયું બગડશે યા તો 1 મહિનો બગડશે, પણ જો ટ્રાય કરી લો છો અને જો સક્સેસ ગઈ ને સિસ્ટમ તો ઘણું બધું એચિવમેન્ટ થઈ જાય એવું છે. સિસ્ટમ સક્સેસ ગઈ એટલે મીન્સ કહેવાનો મતલબ એવો કે તમે જો જે ધારો છો કે માની લો કે 10 માણસો તમે કરી લીધા ને 10 નીચે જોઈનિંગ જો સક્સેસફુલી જોઈનિંગ થઈ ગઈ તો તમે જેટલું બી ધારશો એટલું આ સિસ્ટમમાંથી કમાઈ લેશો. મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. અને હા, વિડીયો જો યોગ્ય લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો, કમેન્ટ પણ કરી દેજો અને જો નવા છો તો તમને કહેવાની કોઈ જરૂર નથી. બાકી આવતા ડિફરન્ટ એપિસોડમાં કંઈક નવું લઈને ધમાકેદાર લઈને મળે ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.